તો મિત્રો સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત લાલ ગુમ થઈ ગયું છે। ટ્રમ્પે આપ્યા સંકેત। સોના ચાંદીના ભાવમાં ભીષણ ઉથલપાથલ। સોના ચાંદીના ભાવના સૌથી મોટા સમાચાર આવી ગયા છે। પહેલગામ હુમલાથી ભારત પાકિસ્તાન વચ્ચે ટેન્શન હવે ચરમ સીમાએ પહોંચી ગયું છે। ભારતે આકરા પગલા લેવાની શરૂઆત કરી દીધી છે। સિંધુ જળ સંધિ સ્થગિત કરવા સહિતના એલાનોથી પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે। ભારત ગમે ત્યારે પાકિસ્તાન ઉપર સૈન્ય કાર્યવાહી શરૂ કરે તેની સંભાવનાઓ વધી રહી છે। આતંકવાદી હુમલા બાદના પહેલા મોટા નિવેદનમાં મોદીએ કહ્યું કે આતંકવાદીઓ અને તેના આકાઓને વિચાર્યું પણ નહીં હોય તેવી સજા મળશે। આ સંકેતોથી અત્યારે પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યું છે અને ભારતના સંભવિત હુમલાના ખતરાથી પાકિસ્તાન જાણે કે રઘવાયું થઈ ગયું હોય તેવી સ્થિતિ પાકિસ્તાનમાં પ્રવર્તી રહી છે। હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે અને પાકિસ્તાની વડાપ્રધાને અત્યારે સૈન્ય વડાઓ સાથેની એક મીટિંગ બોલાવી છે, જેમાં ભારતના સંભવિત પગલા સામે શું પગલા લેવા જવાબ દેવો તેની રણનીતિ નક્કી થશે। ભારતને ધમકી આપવા માટે કરાચી કોસ્ટ ખાતે મિસાઇલ પરીક્ષણની તૈયારી હાલ પાકિસ્તાન કરી રહ્યું છે। જો પાકિસ્તાન મિસાઇલ પરીક્ષણ કરશે તો ટેન્શનમાં વધુ વધારો થઈ શકે છે અને આ બાજુ અમેરિકાના જ 12 રાજ્યોએ ટ્રમ્પની બેજવાબદાર ટેરિફ નીતિ મામલે ટ્રમ્પ સામે કોર્ટમાં મોરચો માંડી દેતા હડકંપ મચી ગયો છે અને અમેરિકામાંથી અંદરથી જ શરૂ થયેલા વિરોધ બાદ ટ્રમ્પ પૂર્ણા પડ્યા છે। ચાઇના સામે ટેરિફ ઘટાડવાની તૈયારી બતાવતા નિવેદનો હાલ ટ્રમ્પ કરી રહ્યા છે। અમેરિકા ચાઇના સામેના ટેરિફ ઘટાડી 50 થી 65% સુધી લાવી શકે તેવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે અને એક નિવેદનમાં ફેડ ચેરમેન જેરોમ પોવેલને પણ હટાવવાની કોઈ યોજના ન હોવાનું જણાવી ટ્રમ્પ વિવાદ શાંત કરવાની પૂરેપૂરી કોશિશ હાલ કરી રહ્યા છે। ટ્રમ્પે જે પાછી પાણીના પગલા ભર્યા છે તે કેટલા ઝડપથી આગળ વધે તે જોવાનું રહેશે। આજે બજાર ખુલતાની સાથે જ ગબડી ગયા ભારતીય શેર બજારના તમામ ઇન્ડેક્સ। સેન્સેક્સમાં 272 પોઈન્ટ અને નિફ્ટીમાં 65 પોઈન્ટ જેટલો કડાકો બોલી ગયો છે અને ઇકોનોમિક ડેટાની વાત કરીએ તો આજે અમેરિકા જાહેર કરશે અગત્યના ઇકોનોમિક ડેટા। યુએસ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા, કોર ડ્યુરેબલ ગુડ્સ ઓર્ડર્સ અને યુએસ એક્ઝિસ્ટિંગ હોમ સેલ્સ ડેટા જાહેર થશે, જે સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરશે। તો આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી। ડોલર ઇન્ડેક્સમાં પાછલા દિવસોમાં જે ભીષણ કડાકો થયો ત્યારબાદ હવે ટ્રમ્પ પૂર્ણા પડવાના સંકેતો આપતા ડોલર ઇન્ડેક્સ ઉછળી ગયો છે। ડોલર ઇન્ડેક્સની છેલ્લી 24 કલાકની રેન્જ જોઈએ તો નીચામાં 99.26 અને ઊંચામાં 99.65 ની સપાટી સુધી ડોલર ઇન્ડેક્સ ઉછળી ગયો છે। ચાંદીના ભાવની વાત કરીએ એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સતત સીમિત રેન્જમાં રહ્યા બાદ ચાંદીમાં હવે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લી 24 કલાકનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો ચાંદીના ભાવ ઉછળી ગયા છે। $32.60 ની નીચી સપાટીએથી એક તબક્કે $34 નજીક પહોંચી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં 33.26 અને ઊંચામાં $33.68 સુધી જોવા મળી છે। ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ રહ્યો છે $33.36 1 કિલો, 98.2 ચાંદી ચોરસા 98,082 રૂપિયા 1 કિલો, 999 ચાંદી 99,882 રૂપિયા 999 જીએસટી ચાંદી 1,0482 રૂપિયા ચાંદી MCX 57,482 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। છેલ્લી 48 કલાકમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 2,500 રૂપિયાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો। 999 ચાંદીના ભાવ ફરી એકવાર 1 લાખની સપાટીને પાર થઈ ગયા છે। ચાંદીના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ પર નજર કરીએ તો ઊંચામાં 34.18 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં 33.13 અગત્યના સપોર્ટ લેવલ છે। આ રેન્જમાં રહી શકે છે ચાંદીના ભાવના એમસીએક્સ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 97,709 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 96,992 નીચે ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। ચાઇના અમેરિકા વચ્ચે જે ટ્રેડ વોર ચાલી રહી હતી તેને લઈને ચાંદીમાં દબાણ જોવા મળ્યું હતું, પરંતુ હવે ટ્રેડ વોર હળવી થવાના સંકેતોની સાથે જ
ચાંદીમાં તેજીની આગે કૂચ થાય તેવું લાગી રહ્યું છે. સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ભારે ઉછાળો જોવા મળ્યા બાદ હવે સોનાના ભાવમાં છેલ્લા 2 દિવસથી મોટો કડાકો જોવા મળી રહ્યો છે. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડા બાદ કરેક્શન બાદ $239 કડાકો બોલ્યા બાદ હવે ભીષણ વધઘટનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લી 24 કલાકમાં જબરદસ્ત ઉથલપાથલ. 24 કલાકની સોનાના ભાવની રેન્જ નીચામાં $32.88 અને ઊંચામાં $33.67 સુધી જોવા મળી હતી. સોનાના ભાવના આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં 3382, 3447 અગત્યના રેઝિસ્ટન્સ અને નીચામાં 3255, 3194 અગત્યના સપોર્ટ લેવલ રહેશે. સોનાના ભાવ માટે આજના દિવસના MCX ના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 95955 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 95503 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો ચાઇના અમેરિકા વચ્ચે જે ટ્રેડ વોર્સ ઠંડી પડવાના સંકેતો મળી રહ્યા છે ત્યારે ખરેખર આવું ક્યારે થશે તે મુદ્દે અનિશ્ચિતતાના પણ સર્જાઈ રહી છે. તો સોનાના ભાવમાં બે તરફી ભીષણ વધઘટનો માહોલ આ કારણને લઈને હાલ જોવા મળી રહ્યો છે. અગ્રણી એનાલિસ્ટ ફર્મ જેપી મોર્ગને 2026ના માર્ચ મહિના સુધીમાં સોનાના ભાવ માટે $4000નો ટાર્ગેટ આપ્યો છે, જે સોનાના ભાવમાં આગામી સમયમાં પણ તેજી યથાવત રહે તે મામલે સંકેત આપી રહ્યા છે. જ્યાં સુધી અમેરિકા ચાઇના વચ્ચે ટ્રેડ વોર મામલે કોઈ નક્કર સમાધાન નહીં થાય અને ટ્રમ્પ બીજા દેશો ઉપર જે રેસિપ્રોકલ ટેરિફ લગાડવાના છે તે મામલે ફાઇનલ નિર્ણય જાહેર નહીં કરે ત્યાં સુધી સોનાના ભાવમાં આ રીતની ઉથલપાથલ ચાલુ રહી શકે છે. બિલ વગર સોનાના ભાવમાં ટોચિંગ ઘટાડા બાદ હવે છેલ્લી 24 કલાકમાં પ્રતિ 10 ગ્રામે રેકોર્ડ બ્રેક 1000 અને પ્રતિ 100 ગ્રામે $10,000ની મોટી વધઘટ જોવા મળી ગઈ છે. અને ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ અને 24 કેરેટ સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹97,600, 22 કેરેટ સોનું ₹82,460 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું $99,300 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં જબરદસ્ત ઘટાડા બાદ સોનામાં મોટી વધઘટ. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ સોનાના ભાવમાં જબરદસ્ત વધઘટ જોવા મળી છે. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલીતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ બિલ વગર સોનાનો ભાવ 97,500 થી 97,700 વચ્ચે હાલ રમી રહ્યો છે. આગળ સોનાના ભાવમાં જે મોટી વધઘટો થઈ શકે, મોટા સમાચારો આવી શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો અમને શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. અને આગળ કેટલું સસ્તું થશે સોનું અને ચાંદી મોટા એનાલિસિસ સાથેનો એક ખાસ વિડીયો આવી ગયો છે આપણી ચેનલ ઉપર, તે જોવાનું ચૂકશો નહીં. સોના ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આવી અપડેટ જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો. આપનો દિવસ શુભ રહે. આભાર.